મોરબી નજીક આવેલ મધુપુર ગામે કરણી સેના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના ક્ષત્રિય સમાજના હોદ્દેદારો સહિત યુવાનો હાજર રહ્યા હતા। જેમાં કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં 26 બેઠક પર હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે, કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નથી, જેનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે। આ બેઠકમાં જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનોની હાજરી જણાઈ હતી। અમારી હવે તો બીજી કોઈ માંગણી ન હોય, કારણ કે અત્યાર સુધી તો અમે એક માંગણી કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, જે સરકારે સ્વીકારી નહીં। એક વ્યક્તિ માટે ભાજપ સરકાર એક આખા પક્ષને અલગ કરે, એક આખા સમાજને બાકાત કરે। અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ નથી। અમારી અત્યારે એક જ લડત છે કે 26 બેઠક ઉપર અમે ભાજપને હરાવીએ અને રાજકોટની અંદર તો ખાસ પરસોત્તમ રૂપાલાને હરાવીએ। આ જ અમારો મત। આગામી રણનીતિમાં તો અમારે એક જ છે કે ભાઈ અમારો મત એ જ અમારું શસ્ત્ર છે। અમે વધારે પ્રમાણમાં અમારા સમાજનું વોટિંગ થાય, તેમજ અમારી સાથે અન્ય સમાજ જોડાય એ રીતે અમે વોટિંગ કરી અને આ લોકોને હરાવીએ। આ જે તાનાશાહી સરકાર છે એને હટાવવાની અમે પૂરેપૂરી લડત આપી। આપણા દેશની અંદર કાયદાકીય રીતે તો આપણે વિરોધ કરી શકીએ છીએ, એની અંદર પણ આ પ્રશાસન એવું કરી રહી છે કે અમને નજરકેદ રાખવામાં આવે, અમારી ધરપકડ કરી બેસાડી દેવામાં આવે। અમે કંઈ કરીએ પહેલા તો આ લોકો પોલીસ તંત્રનો આટલો સહારો લે છે આ સરકાર, પરંતુ આ સ્વયંભૂ લડાઈ છે, કોઈ મારી કે કોઈ બીજા અન્ય વ્યક્તિની નથી। ક્ષત્રિય સમાજ જાગી ગયેલો છે, જાગૃત સમાજ છે, અને આ સ્વયંભૂ લડાઈની અંદર જ્યારે પણ સભા થશે, પછી મોરબી હોય, રાજકોટ હોય કે ગુજરાતમાં ક્યાંય તો ભાજપની સભા થશે ત્યાં વિરોધ થવાનો। એ વાત એવી છે કે ભાઈ અત્યાર સુધી અમે ગાંધીજીએ માર્ગે ચાલી, અમે સમાજને અવળી દિશામાં લઈ જવા માંગતા નથી। કાયદાકીય લડત અમે લોકો આપી રહ્યા છીએ સરકાર સામે, અને જે કાયદાકીય દ્રષ્ટિમાં થતું હોય તે અમે આમ કરીશું। પરંતુ કોઈ રીતે જો આ જીતી જશે અને ખોટી રીતે, એટલે કે આ બધા લોકો જાણો છો, આપ બધા જાણો છો કે ઈવીએમમાં સેટિંગ હોય છે આ લોકો, અને આવી રીતે કોઈ ધોખાગીરીથી કરી લેશે તો મારે અત્યારે આપની સમક્ષ કહેવાની જરૂર નથી, પણ હા હજી એટલું જરૂર કહે રૂપાલાની સાથે જે કાંઈ થશે તે સર્વપ્રથમ કરવાનું। હા, રથમાં એવું છે કે અમારો એક રથ નીકળશે, ધર્મ રથ, કે જે બધા ગામડાની અંદર જશે મોરબી જિલ્લામાં, અને ગામડે જો ક્ષત્રિય સમાજ તો આખો સાથે છે, અમારે બધા સાથે લઈને અન્ય સમાજ તો અમારી સાથે જોડાય એ રીતે આ ધર્મ રથ નીકળશે। અન્ય જ્ઞાતિને પણ અમે જોડીશું અને કાયદાકીય રીતે અમે ભાજપને હરાવીશું। અમારો રથ આખા ગુજરાતમાં ફરવાનો છે, એટલે અમે એની સનાળા શક્તિમાના મંદિરેથી શરૂઆત કરશી અને ટંકારા અને વાંકાનેરના જે આપણા મોરબીના ઓલામાં જે પરસોત્તમ રૂપાલાના વિસ્તારના જે ગામડાઓ છે એ બધા ગામડાઓની। મારું નામ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ। આજે અમે અહીંયા મધુપુર ગામે કરણી સેનાના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી છે। અમારે એક જ વસ્તુ કહેવાની છે, અમારા સમાજ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરી પરસોત્તમ રૂપાલા સાહેબે, ને પરસોત્તમ રૂપાલા સાહેબે જે બોલ્યા, અમે વારંવાર એમને કીધું કે ભાઈ એમને એવો આગ્રહ રાખ્યો કે મેં માફી માંગી લીધી છે, સમાજે મને માફ કરી દેવો છે, અને સમાજે એવી વાત કરી, અમે બધા એવું માંગણી કરી કે ભાઈ તમારે આ જે બોલ્યા છો ને એ માફીને લાયક નથી, એટલા માટે અમે તમને એમ કહી છીએ કે તમે તમારી ટિકિટ રદ થાય એમ। અમે પક્ષને વિનંતી કરી કે ભાઈ આમની ટિકિટ રદ કરો, પણ પક્ષે અમારું સાંભળ્યું નહીં। પક્ષને અત્યારે એવું છે કે આ લોકો લોકશાહીમાં તો શું હોય, માથા ગણવાના હોય, એને ખબર છે કે આ લોકો અલ્પસંખ્યક છે, એટલે આ ગમે તેવું કરશે તો જીત તો અમારી જ છે, એ જીતીને બતાવશે। પણ વૈમનસ્ય માણસોના મનમાં જે વૈમનસ્ય પેદા કરશે એનું કોઈ હિસાબે સમાધાન મળશે નહીં। એટલે જો સમજી અને બધો જ સમાજ, આખા તમામ સમાજને શાંતિથી, આપણું ગુજરાત રાજ્ય શાંતિપ્રિય રાજ્ય છે, ધંધા ઉદ્યોગમાં આગળ પડતું રાજ્ય છે, તો આ રાજ્યને શું સોંપે, આ રાજ્યને શાંતિ સોંપે, તો શાંતિ માટેનો પ્રયાસ બીજેપીએ નથી કર્યો। એટલે હવે અમારે પરસોત્તમ રૂપાલા સાહેબને કોઈ પણ હિસાબે હરાવવા છે, તો એને હરાવવા હોય તો અમારે બીજેપીની અગેન્સ્ટમાં જવું પડે। એટલે આજે અમારી સભા એટલા માટે મળી છે, આગળના પાર્ટ 2માં અમારે શું કાર્યક્રમ કરવા, શું રણનીતિ કરવી, આ માટે અમે આજે મળ્યા છીએ, અને અમે નક્કી કરશું કે આગળ શું કરવું, અને શાંતિપૂર્વક રીતે જ હજી પણ અમે બધા વિરોધ કરશું। અમે ક્યાંય ઉશ્કેરાટ નહીં કરી, કોઈ ખોટા રાષ્ટ્રની સંપત્તિને નુકસાન નહીં કરી। આ અમને
જે અમારી કોર કમિટી છે એમને જે સૂચના આપી છે એના મુજબ જ અમે હાલશું. જીત થાય તો આ તો લોકશાહી છે, જીતી શકે એમાં આપણે ના ન પડી શકીએ. પછી તો પરિણામ આવ્યા પછી શું છે, પતી ગયું, પૂરું થઈ ગયું. પછી અમારે કઈ એના કઈ એનું પરિણામ આવ્યું એમ અમે ન કહી શકીએ કે આ ખોટું છે કે આમ છે તેમ છે. જીતી ગયા તો જીતી ગયા. સમાજના યુવાનોમાં આક્રોશ જોરદાર છે, બહેનોમાં પણ છે. આવું અમારું આંદોલન, આવું ન ભૂતો ન ભવિષ્યથી આવું અમારું આંદોલન આ પહેલા વહેલું છે કે જેની અંદર લેડીઝો બહાર નીકળ્યા, અને લેડીઝો બહાર નીકળવાનું કારણ એ હતું કે એમની અસ્મિતા ઉપર ઘા કરેલો હતો રૂપાલા સાહેબે, એટલે એ બધા બહાર નીકળ્યા હતા અને બોલતા હતા. પણ છતાંય હવે આટલું બધું આપણે કરી તેમ છતાંય જો એ જીતી જાય તો એની અંદર અમારાથી બીજું તો કઈ કહી ન શકાય. પણ અમને જો આગળની જેમ અમારા વડીલો છે જે સૂચના આપશે એનું અમે પાલન કરશું ને આગળ એ પ્રમાણે હાલશું.